નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે વિપુલ એગ્રો તરફથી મળેલી માહિતીના આધારે એક એવી કમાલની કૃષિ બ્લુપ્રિન્ટ વિશે વાત કરવાના છીએ જે એક સામાન્ય ગળગોટાના ખેતરને એક જબરદસ્ત રોકડો નફો આપતા બિઝનેસમાં ફેરવી શકે છે। તો ચાલો ખેતી અને વિજ્ઞાનના આ શાનદાર સમન્વયને ડીકોડ કરીએ। હવે કોઈ પણ ખેડૂતના મનમાં સૌથી પહેલો સવાલ શું આવે? એ જ કે શું ખરેખર ફૂલોનું ઉત્પાદન ડબલ કરીને નફો વધારી શકાય ખરો? જો ખાલી પરંપરાગત ખેતીથી આ શક્ય નથી, પણ જો તેમાં આપણે યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓ ઉમેરીએ ને તો ગેમ આખી બદલાઈ જાય છે, અને એ જ તો આપણે આજે જોવાનું છે। આ આખી સફરને આપણે 5 અલગ અલગ તબક્કામાં વહેંચી છે: તૈયારી અને રોપણી, પોષણ અને પાણી, ઉત્પાદન બમણું કરવાની સિક્રેટ ટ્રીક, રોગ જીવાત નિયંત્રણ અને છેલ્લે નફાકારક લણણી। બસ આ જ ફ્લોમાં આપણે આગળ વધીશું। તો શરૂઆત કરીએ પાયાથી, એટલે કે તબક્કો પહેલો, જમીનની તૈયારી અને ધરુની રોપણી। કોઈ પણ પાકની સફળતાનો આધાર તેના મજબૂત પાયા પર જ હોય છે। જમીનની તૈયારી વખતે એક જાદુઈ આંકડો હંમેશા યાદ રાખજો: 8 થી 10। આખરી ખેડ વખતે 1 એકર દીઠ 8 થી 10 ટન જેટલું એકદમ કોહવાયેલું છાણિયું ખાતર જમીનમાં મિક્સ કરવું જ પડે। આમ તો ગલગોટાને કોઈ પણ જમીન ચાલી જાય, પણ જો જમીન ગોરાડું, મધ્યમ કાળી અને સારા નિતારવાળી હોય તો સમજો સોનામાં સુગંધ ભળી ગઈ। આનાથી પાકને ગજબનું પોષણ મળે છે। હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો જો, તમને શું લાગે છે આખા એકરના ખેતરને કવર કરવા માટે કેટલા બીજ જોઈશે? કદાચ કિલોમાં વિચારતા હશો, ખરું ને? પણ ના, માત્ર 400 ગ્રામ। જી હા, એક્ઝેક્ટ 300 થી 400 ગ્રામ હાઇબ્રિડ બીજ આખા એકર માટે પૂરતા છે। આ છે સારી ક્વોલિટીના બીજનો પાવર। બીજને સીધા ખેતરમાં નથી નાખવાના, પહેલાં ગાદી ક્યારામાં નર્સરી તૈયાર કરવાની છે। આ બહુ ફાસ્ટ પ્રોસેસ છે। માત્ર 25 થી 30 દિવસમાં તમારા છોડ તૈયાર। બસ છોડમાં 4 થી 5 પાંદડા દેખાય એટલે સાંજનો સમય પકડીને તેને મેઇન ખેતરમાં રોપી દો। સાંજે રોપવાનું રીઝન એ છે કે રાતની ઠંડકમાં આ નાના છોડ જમીનમાં એકદમ મજબૂતીથી પોતાના મૂળ જમાવી શકે। હવે આવીએ બીજા તબક્કા પર: પોષણ અને પાણીનું મેનેજમેન્ટ। આખરે ગલગોટો એ ફૂલોનો રાજા છે, તો પછી તેની માવજત પણ એવી જ હોવી જોઈએ ને? આના માટે એકદમ કડક રૂટીન ફોલો કરવાનું છે। રોપણી વખતે જમીનમાં NPK આપી દેવાનું, પછી બરાબર 30-35 દિવસ થાય એટલે ઉપરથી થોડું નાઇટ્રોજન એટલે કે યુરિયા આપવું। અને હા, સૌથી અગત્યની વાત, પહેલા 45 દિવસ ખેતરમાં એક પણ નીંદણ ના હોવું જોઈએ। ખેતર એકદમ ક્લીન, તો જ છોડનો ગ્રોથ જોરદાર થશે। પાણીની વાત કરીએ તો ઋતુઓ પ્રમાણે તે બદલાય છે। શિયાળો હોય તો 10 થી 12 દિવસે પાણી આપો, અને ઉનાળામાં ગરમી હોય એટલે દર 5 થી 7 દિવસે પિયત આપવું પડે। પણ અહીં એક ગોલ્ડન રૂલ યાદ રાખજો: જ્યારે છોડ પર ફૂલ આવવાની શરૂઆત થાય ને ત્યારે તેને ક્યારેય પાણીની ખેંચ ના પડવા દેતા। આ સમયગાળો સૌથી ક્રિટિકલ હોય છે। હવે આપણે આખી સાયકલના સૌથી એક્સાઇટિંગ પાર્ટ પર પહોંચી ગયા છીએ: તબક્કો ત્રીજો, ઉત્પાદન બમણું કરવાનું એ રહસ્ય। ખેડૂતો માટે આ એક ગુપ્ત હથિયાર જેવું છે। આ સિક્રેટનું નામ છે પિન્ચિંગ, અથવા સાદી ભાષામાં કહીએ તો ડોકા કાપવા। સાંભળવામાં થોડું વિચિત્ર લાગે ને, કે ઉગતા છોડની ટોચ જ તોડી નાખવાની? પણ આ જ તો મેજિક છે। રોપણીના 30 થી 35 દિવસ પછી મુખ્ય છોડની ઉપરની ટોચ તોડી નાખવાથી છોડનો ઊભો વિકાસ અટકી જાય છે, અને બધી જ એનર્જી આજુબાજુ ફેલાય છે। એટલે બાજુમાંથી ઢગલાબંધ નવી ડાળીઓ, જેને આપણે પીલા કહીએ છીએ, તે ફૂટવા લાગે છે। અને આ એક નાનકડી સિમ્પલ ભૌતિક ટેકનિકનું રિઝલ્ટ એકદમ માઇન્ડ બ્લોઈંગ। ડાળીઓ વધે એટલી ફૂલોનું પ્રોડક્શન સીધું ડબલ। બોલો, છે ને કમાલની ટ્રીક? આ એક જ પ્રક્રિયા તમારા પાકની માર્કેટ વેલ્યુ ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે। હવે જ્યારે ખેતરમાં આટલા બધા સુંદર ફૂલો ખીલ્યા હોય ત્યારે અનિચ્છનીય મહેમાનો એટલે કે જીવાતો તો આવવાની જ। તો આપણો ચોથો તબક્કો છે સચોટ અને વૈજ્ઞાનિક રીતે રોગ અને જીવાતનું નિયંત્રણ। અહીં આ ટેબલમાં આપણે ડિફેન્સ સ્ટ્રેટેજી એકદમ ક્લિયર કરી દીધી છે। જો થ્રિપ્સ, કથીરી કે લીલી ઈયળ દેખાય તો ટાર્ગેટ કરીને નીમડાનું તેલ, ડાયમેથોઇડ અથવા સ્પિનોસેડનો છંટકાવ કરવો। અને જો ચોમાસામાં ફૂગથી પાનમાં ટપકા પડે કે સુકારો આવે તો તરત જ કોપર ઓક્ઝીક્લોરાઇડ યા તો કાર્બેન્ડાઝિમ જેવી ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો। બસ આટલું કરશો એટલે તમારો પાક સેફ।
અને ફાઇનલી આપણે આવી ગયા છીએ છેલ્લા અને સૌથી અગત્યના તબક્કા પર. તબક્કો 5 મહત્તમ નફા માટે લણણી. આટલા મહિનાની મહેનતને હવે રોકડા રૂપિયામાં બદલવાનો સમય આવી ગયો છે. લણણીમાં ટાઈમિંગ ઇઝ એવરીથિંગ. ફૂલ જ્યારે પૂરેપૂરું ખીલી જાય ને ત્યારે જ એને તોડવું. બહુ ઉતાવળ પણ નહીં અને ફૂલને છોડ પર જ ઘરડું પણ નહીં થવા દેવાનું. અને હા, ફ્રેશનેસ જાળવવા માટે વીણી હંમેશા કાં તો વહેલી સવારે કરવાની યા તો પછી ઢળતી સાંજે. તો જ ફૂલ એકદમ તાજા રહેશે. તો હવે બોટમ લાઇન શું છે? જો તમે આ વિશ્લેષણમાં જણાવેલી પદ્ધતિઓને ઝીણવટપૂર્વક ફોલો કરો તો તમે 1 એકરમાંથી આરામથી 4 થી 6 ટન જેટલા બેસ્ટ ક્વોલિટીના ગલગોટાનું ઉત્પાદન મેળવી શકો છો. જાત અને ઋતુ પ્રમાણે આ આંકડો કોઈપણ ખેડૂત માટે એક બહુ મોટી આર્થિક સિદ્ધિ કહેવાય છે. અહીં જતાં વિપુલ એગ્રોની એક જોરદાર પ્રો ટીપ પણ નોંધી લો. તોડેલા ફૂલોને હંમેશા ભીના કંતાનમાં કે ટોપલામાં પેક કરીને છાંયડે જ રાખો. આ બહુ સિમ્પલ લાગે, પણ લણણી પછીની આ કાળજી જ તમને માર્કેટમાં પ્રીમિયમ ભાવ અપાવશે. આનાથી ફૂલો જલ્દી મુરઝાશે નહીં. તો મિત્રો, આ સુવર્ણ લણણીની આપણી સફર અહીં પૂરી થાય છે. પણ આ આખી પ્રોસેસ આપણને એક વિચારતા કરી મૂકે એવો સવાલ જરૂર આપી જાય છે. જો ખાલી પિન્ચિંગ જેવી એક સિમ્પલ સાયન્ટિફિક ટ્રીક અને યોગ્ય મેનેજમેન્ટ ઉત્પાદનને સીધું ડબલ કરી શકતા હોય તો વિચારો, બીજી એવી કઈ આધુનિક પદ્ધતિઓ હશે જે આપણી આખી પરંપરાગત ખેતીમાં સંપૂર્ણ ક્રાંતિ લાવી શકે છે? વિચારજો ચોક્કસ. આજના આ એક્સપ્લેન